રોગોની સારવાર માટે લોકો ડોક્ટર પાસે જાય છે અને સારવાર લે છે, રાઈટ? પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ સારવાર માટે જાનવરના પેશાબને પીવે છે અને શરીર પર લગાવે છે? હવે તમે વિચારતા હશો કે એવું તો કોણ કરતું હશે? તો ચાલો અમે તમને જણાવીએ. ચીનમાં લોકો આર્થરાઇટિસની સારવાર કરવા માટે અજીબોગરીબ કામ કરી રહ્યા છે. અહીં વાઘના પેશાબનો ઉપયોગ સંધિવાને દૂર કરવા માટે થાય છે. એટલું જ નહીં, ચીનના બજારમાં વાઘના મૂત્રની કિંમત 50 યુઆન, લગભગ 600 રૂપિયા, 250 ગ્રામ પ્રતિ બોટલ વેચાઈ રહી છે. અને વાઘના મૂત્રના ઉપયોગ માટે સફેદ વાઇન અને આદુના ટુકડા સાથે વાઘના પેશાબને મિક્સ કરી જ્યાં દુખાવો થતો હોય ત્યાં લગાવે છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં એક પ્રાણી સંગ્રહાલય સંધિવાની સારવાર તરીકે આ વાઘના પેશાબનું વેચાણ કરે છે. પ્રાણી સંગ્રહાલય તો ત્યાં સુધી કહ્યું છે કે વ્યક્તિ વાઘનું મૂત્ર પી શકે છે, પરંતુ કહેવાય છે કે જો કોઈને એલર્જી હોય તો તેણે તેનું સેવન ન કરવું જોઈએ. તે એવો પણ દાવો કરે છે કે તે સંધિવા, મચકોડ અને માંસપેશીઓના દુખાવામાં ચમત્કારિક રાહત આપે છે.